નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીએ છીએ જીગરી અને પ્રોસીડની. મિત્રો, આ જીગરી અને પ્રોસીડ જે છે એ વાપરવાથી શું ફાયદો થાય અને આ શા માટે વાપરવું જોઈએ, આજે આપણા પ્રગતિશીલ ખેડૂત અને પોતે વેપારી છે એમના જ ફાર્મ ઉપર આજે આપણે મિત્રો આવ્યા છીએ, ત્યારે એમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરવાના છીએ કે એમણે આ જીગરીને પ્રોસીડ જે છે એ શા માટે વાપરે છે અને આ વાપરવાથી એ શું ફાયદો થાય છે, સાથે સાથે જે ખેડૂતોને એ આપે છે એ ખેડૂતોના કેવા પરિણામો મળ્યા છે, એના રિવ્યૂ કેવા છે, એમની પાસેથી જાણીએ. તમારો પરિચય? મારું નામ ગોપાલભાઈ સિરોયા, ખેડૂત એગ્રો સેન્ટર સાણંદ. બરાબર. મોબાઈલ નંબર તમારો? 8786 બરાબર. કેટલા વીઘામાં મગફળીનું વાવેતર કર્યું છે? મેં આ વખતે 35 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું. 35 વીઘામાં. ક્યારે વાવેતર કર્યું છે, કેટલો સમય? વાવેતર 1 તારીખે જ્યારે વરસાદ થયો વાવણીમાં જ વાવેતર કરેલું. બરાબર છે. અને આ મગફળીની અંદર તમે જીગરીને પ્રોસીડનો ઉપયોગ કર્યો છે, તો આ જીગરીને પ્રોસીડ જે છે તમે શા માટે વાપરો? જીગરીને પ્રોસીડ છે તો મગફળી તમારી છે ને જોવી ન ગમતી હોય, તમને લાગે કે ભાઈ આ 15 દિવસની મગફળી થઈ અને 15 દિવસમાં એનો જોઈ એટલો વિકાસ નથી, તો અમે જીગરીને પ્રોસીડ હું પોતે અને મારા જે બધા ગ્રાહકો છે એને આપું છું. બરાબર. તો એનાથી સારી એવી ફૂટ થાય છે, વિકાસ દેખાય છે, અને 2 દિવસની અંદર જેમાં નો મારેલું હોય એમાં અને જેમાં મારેલું હોય એમાં નરી આંખે દેખાય એવો ફેર પડે છે. મિત્રો, આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે આ મગફળીની અંદર અહીંયા જે છે એ આમાં તમે જોઈ રહ્યો આ એક પાટલું છે અને બાજુમાં જ અહીંયા જે છે એ આ મગફળી છે. તો આની અંદર જે છે એ તમે જોઈ લો કે આમાં શું તમને તફાવત જોવા મળ્યો. આ ગોપાલભાઈ, આમાં શું ફેરફાર છે? આની અંદર આપણે જીગરી અને પ્રોસીડ નથી મારેલું, અને આની અંદર બધામાં જીગરી અને પ્રોસીડ જે ડેમો માટે અને રિઝલ્ટ માટે જ આપણે આની અંદર આટલામાં નથી માર્યું. શું ફરક પડે છે મિત્રો? આ આંખે દેખાવું પરિણામ અહીંયા કોઈ પણ માણસ આવે અને જોવે તો એનો સીધો જે છે એ તફાવત મિત્રો આપણામાં જોવા મળે. તો ગોપાલભાઈ, આનું પરિણામ મળ્યું ગણાય કે આનું પરિણામ મળે જ છે. અમે તો છેલ્લા 4 વર્ષથી વેચીએ છીએ અને જે ખેડૂતો જીગરીને પ્રોસીડ મારે છે એ લોકો સામેથી માગે પણ છે કે ભાઈ જીગરી આપી દે, પ્રોસીડ આપી દે. બરાબર. અને ખાસ કરીને જ્યારે અત્યારે જેને નિંદામણનો પ્રશ્ન વધારે થઈ ગયો હોય અને નિંદામણ નાશક કોઈ પણ દવા જે મારે છે અને એની જે આડઅસર થાય કે મગફળી જોવી ન ગમે, અમુક પાન પીરા થયા હોય, એની અંદર પણ તમે બેફિકર જીગરી અને પ્રોસીડનો રાઉન્ડ મારી શકો છો કે એના હિસાબે તમારી મગફળી પાછી પેલા જેવી થઈ જશે. એટલે કે જે એની આડઅસર થઈ બધી મટી જાય. એ આડઅસર બધી મટી જાય, નવી ડાળીઓ ફૂટશે અને વૈધ પણ સારામાં સારી થશે. અમુક જે પ્રોડક્ટો માર્કેટમાં આવે છે એનાથી ખાલી વૈધ થાય છે, પણ આની અંદર વૈધ થશે અને નવી ડાળીઓ ફૂટશે, એટલે છેલ્લે ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારનો વાંધો નહીં આવે. તમે મગફળીની અંદર કેટલું ઉત્પાદન લ્યો છો? ગયા વર્ષે કેટલું ઉત્પાદન લીધું? હું જનરલી છેલ્લા 4-5 વર્ષથી 39 નંબર મગફળીનું જ વાવેતર કરું છું અને 35 મણની નીચે મારે ઉત્પાદન ક્યારેય રહ્યું નથી. આ વખતે ગયા વર્ષે 40 મણ મારે મગફળી થઈ છે. આ 15 વીઘાનો જે નંબર છે એ 15 વીઘામાંથી 596 મણ મગફળી થઈ હતી. બરાબર છે. એટલે કે ટૂંકમાં ઉત્પાદન ક્ષમતામાં પણ જે છે ફાયદો થાય છે અને તમે એક કેપેસિટી કહેવાય કે જે મગફળીની ત્યાં સુધી પહોંચી જાઓ છો આરામથી. મિત્રો, આ ગોપાલભાઈ સિરોયા એમને જે છે એ આ મગફળીનો ખૂબ મોટો સારો અનુભવ અને પોતે ખેતીના જે છે એટલા જ જે છે માસ્ટર છે. આજે એના આ 35 વીઘાની અંદર તમને મગફળી જુઓ તો એક સરખી જે છે ઊભી, માત્ર એગ્રો હંકાર એવું નથી, પણ એગ્રોની સાથે સાથે એ ખૂબ ખેડૂતના એટલે કે ખેતીના એ રસિયા છે. ત્યારે એમની પાસેથી તમારે જો વધારાની માહિતી મેળવે તો તમારો પરિવાર હેલ્પલાઇન નંબર આપો, જેથી કરીને ખેડૂતો તમારો સંપર્ક સાધી શકે. 8786 2277 5. મિત્રો, આપ પણ જે છે મગફળીની અંદર જો જીગરીને પ્રોસીડ વાપરશો તો ચોક્કસ ફાયદો થશે. સાથે સાથે કંપની જવાબદારી લે છે, તો આ જવાબદારી જે છે એની અંદર કેવી જવાબદારી કંપની લે છે એ પણ અમારા ખેડૂતોને વાત કરો. જવાબદારીમાં એવું છે, જે કંપની છે એવું કહે કે જો કોઈ પણ ખેડૂતને રિઝલ્ટ ન મળે તો તોડેલી બોટલ પરત આપવાની અને એના પૈસા ખેડૂતને પરત આપી દેવા. તો તમે જે છે એ છેલ્લા 3-4 વર્ષથી આપો છો. તમારી પાસે આવી રીતના કોઈ ખેડૂતો આવ્યા છે ખરા? મારી પાસે એવી કોઈ પણ ફરિયાદ નથી આવી. પણ હવે તો સાહેબ એવું થઈ ગયું છે કે જે મારા કસ્ટમર છે ખેડૂતો એ સામેથી જ આવીને માગે છે, મારે કેવું નથી પડતું કે ભાઈ જીગરી છાંટો કે પ્રોસીડ છાંટો, સામેથી જ આવીને કહે જીગરીને પ્રોસીડ આપી દો. ખૂબ સરસ મજાની વાત. મિત્રો, આજે આપણે જે ભલામણ કરી રહ્યા છીએ એ માત્ર જે છે એ કહેવામાં આવે કે ખાલી વાતો કરીને નહીં, પણ પરિણામ દેખાડીને જે છે એ જે ખેડૂતોને મળે છે. બીજો ખર્ચની વાત કરવામાં આવે તો ખર્ચ જે છે એ પણ માત્ર 35 થી 40 રૂપિયા જેવા ખર્ચની અંદર એ ખેડૂત મિત્રો જે છે આનો ઉપયોગ કરી શકે છે અને પરિણામ મેળવી શકે છે. ત્યારે ખેડૂત મિત્રો, આપ પણ જે છે આપણા પાકની અંદર આ મગફળી છે, સોયાબીન છે, કપાસ છે, આ પાકોની અંદર જો તમે ઉપયોગ કરશો તો ખૂબ સારું પરિણામ મેળવશો. એની જે છે એ આ ખેડૂતો વતી અને
ખેડૂતોના આવા અમારા ડીલર મિત્રો વતી અમે તમને ખાતરી આપીએ છીએ. ગોપાલભાઈ, અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.